નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્ય ઉર્જા પાવરના એક્સરસાઇઝ 1ની અંદર MCQ 34 to 53 છે એનો સ્ટડી કરીશું. મિત્રો, જો તમે અગાઉના MCQ 1 to 33 જો ન જોયા હોય તો પ્લીઝ એનો વિડીયો લેક્ચર છે એ જોઈ લેજો. આ MCQ જોયા પહેલાં તમારી જાતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, અને જો ન આવડે તો જે MCQ નથી આવડતા એ જ MCQમાંથી જોઈ અને એને સોલ્વ કરો અને ત્યારબાદ એની શોર્ટ નોટ્સ બનાવો. તો મિત્રો, આપણે શરૂ કરીએ. MCQ નંબર 34. થોડાક MCQ જે છે શરૂઆતના એ થિયરી બેઝ છે, એકદમ સરળતાથી પતી જાય એવા છે. તો 34 MCQ એવું કહે છે કે સંરક્ષી બળ વડે થયેલ કાર્ય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સંરક્ષી બળ માટે મિત્રો પહેલું વિધાન છે પથ પર આધારિત નથી, તો એ વિધાન સાચું છે. સંરક્ષી બળ હોય તો એ પથ પર આધાર નથી રાખતું, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉર્જા વિધેયના તફાવત જેટલું હોય છે, તો બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે તે સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય થઈ શકે છે, તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય પુનઃપ્રાપ્ય હોય છે. એટલે અહીંયા 3 વિધાન સાચા છે. તો આન્સર ચોથો આવશે, કારણ કે ચોથાની અંદર લખ્યું છે ઉપરોક્ત બધા. તો અહીંયા પહેલાંની અંદર આન્સર છે એ 4 આવશે. હવે નેક્સ્ટ લઈએ 35. સંરક્ષી ક્ષેત્ર માટે કયું વિધાન સાચું નથી? તો અહીંયા જે બીજું વિધાન છે કે થયેલ કાર્ય માર્ગ પર આધારિત છે પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર નહીં, તો આ વિધાન છે એ સાચું નથી, કારણ કે કાર્ય છે એ પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર આધાર રાખે છે, માર્ગ પર નહીં. બરાબર. તો અહીંયા આન્સર જે છે એ 2 આવશે. નેક્સ્ટ લઈએ આપણે 36. ચાલો, અહીંયા આકૃતિની અંદર આપણને બતાવેલું છે આ હાઇટ h આપેલી છે, અહીંયા A અને B. તો આકૃતિ આવી રીતે બતાવી છે. A થી C સુધીનો એક રસ્તો બતાવ્યો છે, બીજો જે છે એ આ માર્ગ છે, ત્રીજો આ માર્ગ બતાવ્યો છે. તો અહીંયા 1, 2 અને આ 3 માર્ગો બતાવ્યા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ કીધું છે. મિત્રો, પહેલું વિધાન છે થયેલ કાર્ય બધા જ માર્ગ પર માટે સમાન છે. તો બહુ સિમ્પલી આપણે કહી શકીએ કે જ્યારે સંરક્ષી ક્ષેત્ર હોય તો તમે કાર્ય છે એ માર્ગ પર આધાર રાખતું નથી, એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તો અહીંયા મિત્રો બધાના પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન છે, તો માર્ગ કોઈ પણ હોય તો કાર્ય છે એ માર્ગ પર આધાર રાખતું નથી. માટે પહેલું વાક્ય જે છે આમાં આન્સર છે એ ફર્સ્ટ આવશે. 37 જોઈએ. તો 37ની અંદર સંરક્ષી બળને સ્થિતિ ઉર્જા U વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા વડે આપી શકાય. તો સંરક્ષી બળ F = -du/dx અથવા તો del/u/del x, આ રીતે એનો સંબંધ છે એ આપણે આપી શકીએ. તો અહીંયા આન્સર જે છે એ આની અંદર 3 આવશે. નેક્સ્ટ લઈએ 38. તો 38, નીચેનામાંથી કયું બળ અસંરક્ષી બળ છે? તો વિદ્યુત બળ જે છે એ સંરક્ષી બળ છે, ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે, સ્પ્રિંગ બળ પણ સંરક્ષી બળ છે, અને શ્યાનતા બળ જે છે જેની આગળ ઉપર આપણે ચર્ચા કરશું, શ્યાનતા બળ છે એ અસંરક્ષી બળ છે. તો અહીંયા મિત્રો આન્સર છે એ 4 આવશે. શ્યાનતા બળ આપણે આગળ ઉપર ભણવામાં આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. અચ્છા, નેક્સ્ટ લઈએ 39. તો 39ની અંદર સ્થાયી સંતુલન સ્થિતિમાં સ્થિતિ ઉર્જા U અને સ્થાનાંતર x વચ્ચેનો આલેખ કેવો હોય? તો સ્થાયી સંતુલન સ્થિતિ હોય ત્યારે આપણને ખબર છે કે આ સ્થાનાંતર અને અંતર વચ્ચેનો જે આલેખ છે એ આ રીતે આવતો હોય છે. જો આ સ્થાયી સંતુલન છે મિત્રો, અસ્થાયી સંતુલન હોય તો આલેખ છે એ આ રીતે આવશે.
અને તટસ્થ સંતુલન હોય તો આલેખ છે એ સ્ટ્રેટ લાઇન હોય છે. આ સ્થાયી સંતુલન માટે, અસ્થાયી સંતુલન માટે અને તટસ્થ માટે આ રીતે સ્ટ્રેટ લાઇન આપણે બતાવી શકીએ. બરાબર છે. ચાલો, ક્વેશ્ચન નંબર 4040. એક કણ એવા ક્ષેત્રમાં ગતિ કરે છે જેમાં સ્થિતિ ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ 8x² માઇનસ 4x પ્લસ 400 સૂત્ર વડે આપી શકાય છે, તો તેનું સંતુલન સ્થાન ખાલી જગ્યા પર હશે. મિત્રો, સંતુલન સ્થાન ગોતવા માટે સૌથી પહેલાં આપણે બળ મેળવવું પડશે. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ du બાય dx. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ du બાય dx. ઓકે, માઇનસ ડી બાય dx. યુની વેલ્યુ મૂકીએ આપણે અહીંયા 8x² માઇનસ 4x પ્લસ 400. હવે આનું વિકલન કરીએ, માઇનસ 16x માઇનસ 4 કોન્સ્ટન્ટનું 0 થઈ જશે. ચાલો, હવે સંતુલન અંતર મેળવવા માટે મિત્રો સંતુલનની શરત એ છે કે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ, માઇનસ 16x માઇનસ માઇનસ પ્લસ 4. તો એક્સને સૂત્રનો કરતાં બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 4/16 4/16 और 1/4 और 0.25 मीटर. તો જ્યારે 0.25 મીટર હશે ત્યારે કણ છે એ સંતુલનમાં હશે. તો આ છે એ આપણો જવાબ. નેક્સ્ટ લઈએ આપણે 41. સંરક્ષી બળ ક્ષેત્રમાં માર્ગ PQR માટે એક પદાર્થ P થી Q અને Q થી R સુધી લઈ જવા માટે કાર્યની માત્રા અનુક્રમે 5 જૂલ અને 2 જૂલ છે. તો અહીંયા PQR, P થી Q સુધી અને Q થી R સુધી લઈ જવા માટે જે માત્રા છે એટલે કે બળનું મૂલ્ય છે એ 5 જૂલ છે, આ 2 જૂલ છે. તો પદાર્થને P થી R સુધી લઈ જવામાં થયેલ કાર્ય ગોતો. P થી R સુધી લઈ જવા માટે થયેલ કાર્ય છે એ ગોતવાનું છે. મિત્રો, 1 મિનિટ વિડીયો પોઝ કરો અને તમે જવાબ છે એ ગેસ કરો. અચ્છા, અહીંયા P થી R સુધી જવા માટેનું કાર્ય જે છે એ 7 જૂલ જ થાય, કારણ કે P થી Q અને Q થી R જાઓ તો 7 જૂલ કરવું પડે છે. તો P થી R જાઓ એટલે 7 જૂલ જ કરવું પડશે, કારણ કે કાર્ય છે એ માર્ગ પર આધાર રાખતું નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. P થી R સુધી જવા માટે પ્રારંભિક અને અંતિમ સ્થાન બદલાતું ન હોય તો અહીંયા કાર્ય છે એ 7 જૂલ જ થાય. અહીંયા જો તમે √21 કર્યું હોય તો એ ખોટું છે. પ્રારંભિક અને અંતિમ સ્થાન અહીંયા બદલતા નથી તો કાર્ય પણ બદલાશે નહીં, કારણ કે આ સંરક્ષી ક્ષેત્ર છે. ચાલો, નેક્સ્ટ MCQ લઈએ 42. મિત્રો, પાણીથી સંપૂર્ણ ભરેલ વાસણનું વજન 15 kg છે. તેને 15 મીટર ઊંડા કૂવામાંથી ખેંચવામાં આવે છે. વાસણમાં છિદ્રને લીધે 6 kg પાણી બહાર ઢોળાઈ જાય છે. તો વાસણને કૂવાની બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? મિત્રો, વાસણની અંદર શરૂઆતની અંદર જે દળ છે એ 15 kg છે. હવે જ્યારે એને બહાર લાવવામાં આવે છે ત્યારે એમાં છિદ્ર છે, એને કારણે 6 kg પાણી બહાર વયું જાય છે. તો 6 kg જો બહાર વયું જતું હોય તો 9 kg પાણી એમનેમ રહેશે. એટલે શરૂઆતની અંદર મિત્રો પાણી 15 kg હતું, પછી 9 kg છે, અને એ વાસણને આપણે ધીમે ધીમે કરતાં બહાર લાવીએ છીએ કે જેની ઊંડાઈ જે છે એ 15 મીટર છે.
તો એના માટે કેટલું કાર્ય કરવું પડે એવો પ્રશ્ન છે. તો કાર્ય બરાબર સૂત્ર વાપરશું mgh. અચ્છા, m એટલે શું લેશો? 15 કે 9? તો બેનું આપણે એવરેજ લેવું પડશે. 15 + 9 ભાગ્યા 2. જીની વેલ્યુ છે 10 અને એચની વેલ્યુ લઈએ આપણે 15. બરાબર. તો 15 + 9 એટલે 24 થઈ જશે. 24 ભાગ્યા 2 એટલે 12. 12 × 10 × 15. આનો તમે હિસાબ કરશો એટલે 1800 જૂલ. તો 1800 જૂલ આવશે. તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 43. એલ લંબાઈ અને એમ દળની નિયમિત સાંકળ લીસા ટેબલ પર મૂકેલી છે અને સાંકળની 2/3 જેટલી લંબાઈ ટેબલની ધાર પરથી નીચે લટકી રહી છે. તો અહીંયા કંઈક પરિસ્થિતિ આ રીતે છે. એક ટેબલ ઉપરથી સાંકળ છે એ નીચે લટકે છે. જો સાંકળની કુલ લંબાઈ ધારો કે એલ છે, તો જે લટકતો ભાગ છે એની લંબાઈ 2l/3 થશે રકમ મુજબ. કે 2/3 જેટલી લટકે છે તો 2l/3 અહીંયા લટકે છે. જો જી એ ગુરુત્વાકર્ષણને લીધે પ્રવેગ હોય તો સાંકળના લટકતા ભાગને ખેંચવા માટે કરવું પડતું કાર્ય ગોતો. આ જે લટકતો ભાગ છે એને ખેંચવા માટે કરવું પડતું કાર્ય ગોતવાનું છે. તો કાર્ય અહીંયા સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ ઉપરથી જશું. સ્થિતિ ઉર્જા mgh. અચ્છા, એમ એટલે દળ. તો દળ ગણવા માટે થિયરી કન્સેપ્ટની અંદર આપણે ભણી ગયા છીએ કે દળ એટલે લટકતા ભાગ માટે લેમ્બડા × લંબાઈ. લેમ્બડા એટલે કુલ દળ છેદમાં કુલ લંબાઈ મલ્ટીપ્લાય લટકતા ભાગની લંબાઈ એટલે કે 2l/3. જી એમનેમ રાખશું. એચ એટલે કે લંબાઈ. તો આ લંબાઈ ક્યાંથી લેવાની છે મિત્રો? આ પણ થિયરી કન્સેપ્ટની અંદર ભણ્યા છીએ આપણે કે આ લંબાઈ છે એના સેન્ટર ઓફ માસથી લેવી પડશે. એટલે કે 2l/3/2. તો આ જે છે એ 2 આવશે અહીંયા. હવે આનો આપણે હિસાબ કરીએ તો અહીંયા આ જે 2 જે છે એ આ 2 સાથે કેન્સલ થઈ જશે. અહીંયા 3 × 3 એટલે 9 થઈ જશે. એક એલ કેન્સલ થઈ જશે. તો અહીંયા 2mgl/9 આટલું કાર્ય છે એ આપણે કરવું પડશે આ ચેનને ઉપર લઈ જવા માટે. મિત્રો મેં અહીંયા મેળવ્યું છે આ રીત. આપણે થિયરીની અંદર આનું ફોર્મ્યુલા પણ મેળવેલી છે. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સીધું સૂત્ર વાપરીને પણ તમે આ કરી શકો. એ હું તમને હોમવર્કમાં ટ્રાય કરવાનું કહું છું. તમે પ્રયત્ન કરજો. સીધું થિયરી કન્સેપ્ટમાં જે આપણે ફોર્મ્યુલા ભણ્યા છીએ એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમે સીધો જવાબ મેળવી શકશો. ચાલો ક્વેશ્ચન નંબર 44. 10 kgનો એક ઉપગ્રહ પૃથ્વીનું એક પરિભ્રમણ 100 કિલોમીટરની ઊંચાઈએ 108 મિનિટમાં પૂરું કરે છે. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું હશે? મિત્રો અહીંયા આ વર્તુળાકાર માર્ગની ગતિની વાત થઈ છે. એક ધારો કે અહીંયા આપણે પૃથ્વી લઈએ તો કોઈ ઉપગ્રહ છે એની આજુબાજુ ભ્રમણ કરે છે. હવે ઉપગ્રહ ભ્રમણ કરે તો જે બળ લાગે છે એ કેન્દ્રગામી બળ હોય અને સ્થાનાંતર એનું સ્પર્શકની દિશામાં હોય. તો અહીંયા બળ અને સ્થાનાંતર વચ્ચેનો જે એંગલ છે એ 90 ડિગ્રી થાય. માટે કરવું પડતું કાર્ય છે એ 0 હોય. ઓકે, તો સિમ્પલ અહીંયા ત્રીજો આન્સર છે, ત્રીજો ઓપ્શન છે એ આપણે પસંદ કરશું કારણ કે 0 કાર્ય થશે. વર્તુળાકાર માર્ગે ગતિ કરશે તો થીટા 0 થશે. ઓકે, નેક્સ્ટ લઈએ 45. ચાલો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે કણ 0,0 થી A, સુધી બળની અસર હેઠળ બે અલગ પથ પરથી ગતિ કરે છે. પથ એ OP અને પથ 2 એ OQP છે. W1 અને W2 અનુક્રમે આ બંને પથ પર બળ વડે થતું કાર્ય છે. તો અહીંયા આપણને રકમ
ની અંદર ફિગર કંઈક આ રીતે આપેલી છે મિત્રો. અહીંયા પથ 1 જે છે એ OP છે, આ O અને P, અને જે બીજો પથ છે એ OQP છે. O થી Q જશું અને ત્યાંથી P જશું. તો એના માટે અહીંયા જે O થી P જવા માટે કાર્ય છે W1, OQP થી જવા માટે કાર્ય છે એ W2 છે. તો ઓપ્શન આપણને અહીંયા જુદા જુદા આપ્યા છે. તો આપણે એવો ઓપ્શન પસંદ કરશું કે અહીંયા O થી P સુધી જાઓ અને W1 કાર્ય કરવું પડે છે અને OPQ થી W2 કાર્ય કરવું પડે છે. તો આ બંને કાર્ય સમાન હશે, કારણ કે અહીંયા સંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષી બળની અંદર કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન ઉપર આધાર રાખે છે, એના માર્ગ ઉપર આધાર રાખતું નથી. ચાલો, ક્વેશ્ચન નંબર 46. 800 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ K ઇઝ ઇક્વલ ટુ 800 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ 5 સેન્ટીમીટર જેટલી ખેંચાયેલી છે. તો x ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટરને આપણે કન્વર્ટ કરીએ મીટરમાં. 5 સેન્ટીમીટર જેટલી ખેંચાયેલી છે. તેને 5 સેન્ટીમીટરથી 15 સેન્ટીમીટર સુધી ખેંચવા માટે x1 અહીંયા x2 5થી 15 સેન્ટીમીટર સુધી ખેંચવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? તો મિત્રો, થિયરી કન્સેપ્ટની અંદર આપણે આ ભણી ગયા છીએ કે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ K કોમન લઈએ તો અહીંયા x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, 5થી 15 સુધી ખેંચવા માટે કરવું પડતું કાર્ય. અચ્છા, K આપણને આપ્યો છે 800, x2 એટલે 15નો 10⁻², એને કોમન લઈ લેશું આપણે, એટલે 15નો વર્ગ થઈ જશે અહીંયા, માઇનસ 5નો વર્ગ અને 10⁻⁴. તો એક કામ અહીંયા થઈ જશે, કારણ કે એનો 10⁻²નો વર્ગ કરશો એટલે 10⁻4 થઈ જશે. તો અહીંયા 800 મલ્ટીપ્લાય 10⁻⁴, 15નો વર્ગ આવશે 225 માઇનસ 25, તો અહીંયા થઈ જશે 200. 800 ગુણ્યા 200 ગુણ્યા 10⁻⁴, તો અહીંયા 8 દૂને 16 જૂલ. 1 2 3 4 પોઈન્ટ અહીંયા કેન્સલ કરી શકાય. તો મિત્રો યસ, 1/2 આવશે, સોરી, અહીંયા બાય 2 આવશે. તો આન્સર આવશે 8 જૂલ. 1/2 K x2 માઇનસ x1 સ્ક્વેર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 47 MCQ. સ્પ્રિંગ સાથે દળ લટકાવતા જો તે x જેટલી ખેંચાય તો સ્પ્રિંગમાં સંગ્રહાયેલી ઉર્જા કેટલી હશે? સ્પ્રિંગમાં સંગ્રહાયેલી જે ઉર્જા છે એ U ઇઝ ઇક્વલ ટુ હાફ KX² જેટલી હોય. પણ મિત્રો, ઓપ્શનની અંદર તમને આ ઓપ્શન છે નહીં, તણાવ બળના સંદર્ભમાં ઓપ્શન છે. તો અહીંયા આપણે તણાવ બળ T ઇઝ ઇક્વલ ટુ KX મૂકશું, બરાબર છે. હવે અહીંયા હું વેલ્યુ મૂકી દઈએ આપણે Kની જગ્યાએ T/x, દેન હાફ Kની જગ્યાએ મૂકશું T/x ઇન્ટુ x². ચલો, એક x ઉડી જશે, તો અહીંયા Tx/2. તો આ થઈ જશે સ્થિતિ ઉર્જા. એક આ સ્વરૂપમાં લખી શકાય. બીજું, તમે Kના સ્વરૂપમાં પણ જવાબ લખી શકો. જો Kના સ્વરૂપમાં લખવું હોય તો એક્સની વેલ્યુ મૂકવી પડે. એક્સની વેલ્યુ છે અહીંયા, એક્સની વેલ્યુ થશે T/K, તો એ અહીંયા મૂકશું U ઇઝ ઇક્વલ ટુ 1/2 K એઝ ઇટ ઇઝ, અને એક્સની વેલ્યુ મૂકો T²/K². તો એક K ઉડી જશે, તો અહીંયા થઈ જશે T²/2K. તો આ પણ આન્સર હોઈ શકે, આ પણ આન્સર હોઈ શકે. તો આવા જુદા જુદા સ્વરૂપો છે એ આપણે આના ઉપરથી લખી શકીએ. અહીંયા તમને જે ઓપ્શન આપ્યો છે, જે 4 ઓપ્શન, એની અંદર આ ઓપ્શન આપણે સિલેક્ટ કરશું, T²/2K, ઘટાડો થાય.
તો સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા શરૂઆતમાં આપણે એની સ્થિતિ ઉર્જા 0 લઈએ તો 20 મીટર નીચે આવે ત્યારે એની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તો સીધું આપણે ગણી શકીએ યુ બરાબર mgh. તો 2 જીની વેલ્યુ 10 અને આ છે 20, તો અહીંયા સિમ્પલી 400 જૂલ એની સ્થિતિ ઉર્જાની અંદર ફેરફાર થશે. તો આ આપણો આન્સર. ઓકે, નાવ લઈએ 49. 49ની અંદર કીધું છે કે જો સ્પ્રિંગને 2 સેન્ટીમીટર જેટલી લંબાવતા તેની સંગ્રહાયેલ ઉર્જા યુ હોય તો તેને 10 સેન્ટીમીટર જેટલી લંબાવતા તેમાં સંગ્રહાયેલ ઉર્જા ખાલી જગ્યા હોય છે. અચ્છા, તો અહીંયા મિત્રો ઉર્જા અને લંબાઈ વચ્ચેનો રિલેશન છે. આપણી પાસે સ્પ્રિંગ માટેનું સૂત્ર છે ½ kx². સ્થિતિ ઉર્જા બદલાય છે, એક્સ બદલાય છે, તો રિલેશન યુ અને એક્સનો થાય તો યુ પ્રપોઝનલ ટુ x² લખાય. નાવ u2/u1 ઇઝ ઇક્વલ ટુ x2² તો u2 આપણે ઉર્જા છે એ ગોતવાની છે. u1 ઉર્જા છે એ u જેટલી આપી છે. x2 એટલે 10 આપ્યું છે અને x1 આપ્યું છે 2 અને આ બંનેનો વર્ગ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા 10/2 એટલે 5 અને 5નો વર્ગ થઈ જશે 25 ઇઝ ઇક્વલ ટુ u2 અને u છે ને આ બાજુ લઈ લો તો 25u એ આપણો આન્સર આવશે. તો જો 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરથી એને 10 સેન્ટીમીટર લઈ જાઓ તો એની સ્થિતિ ઉર્જા 25u જેટલી થાય છે. ચલો નેક્સ્ટ MCQ લઈએ 50. 2 અણુઓની સ્થિતિ ઉર્જા આપી છે u ઇઝ ઇક્વલ ટુ a/r⁻12 માઇનસ b/r⁻6. તો સંતુલન સ્થાને તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? મિત્રો સંતુલન સ્થાને સ્થિતિ ઉર્જા ગોતવા માટે ફરી એકવાર પહેલાં આપણે બળ મેળવવું પડશે. તેનું બળ F ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન કરવું પડશે d/dr અને યુની વેલ્યુ તમે આ મૂકી શકો a/r⁻12 માઇનસ b/r⁻6. મિત્રો આવો થિયરી કન્સેપ્ટની અંદર મેં તમને દાખલો કરાવેલો છે. આપણે સીધું આનું લખી શકીએ. r⁻12 છે તો અહીંયા એ કોન્સ્ટન્ટ છે અને r ની 12 ઘાતનું વિકલન થઈ જશે -12ની છેદમાં r ની 13 ઘાત. એ જ રીતે આ -b એમનેમ રહેશે. 6 ઘાતનું થઈ જશે -6 એટલે માઇનસને અહીંયા હું પ્લસ કરી નાખું અને છેદમાં r ની 7 ઘાત ઇઝ ઇક્વલ ટુ f. હવે સંતુલન અંતર જોતું હોય તો fની વેલ્યુ અહીંયા 0 મૂકી દેવાય. ઓકે, તો અહીંયાથી પહેલાં આપણે કોમન લઈ લઈએ અથવા તો સીધું તમે કામ કરી શકો કે અહીંયા આ માઇનસવાળું પદ છે અને આ બાજુ લઈ લઈએ ધેન 12a ઇઝ ઇક્વલ ટુ r ની 13 ઘાત અને 6b r ની 7 ઘાત. તો આ 6bને આના છેદમાં લઈ લો, અહીંયા છેદ ઉડાડી દઈશું એટલે 2a/b ઇઝ ઇક્વલ ટુ r ની 13 ઘાત છેદમાં r ની 7 ઘાત. ચાલો 13 ઘાતમાંથી 7 ઘાત જાય તો 2a/b અને અહીંયા r ની થઈ જશે મિત્રો 6 ઘાત. અને હવે આ જે r ની 6 ઘાત છે એની વેલ્યુ અહીંયા મૂકીએ તો આપણને સ્થિતિ ઉર્જા છે એ મળી જાય. હવે કેવી રીતે આપણે અહીંયા મેળવીએ છીએ તમે જુઓ. u ઇઝ ઇક્વલ ટુ a/r ની 12 ઘાત છે તો આને આમ લખી શકાય r ની 6 ઘાત ગુણ્યા 2 બટ r ની 6 ઘાત એટલે 2a/b અને એનો વર્ગ કરશું 2a/b હોલ સ્ક્વેર માઇનસ b/r ની 6 ઘાત તો r ની 6 ઘાત એટલે 2a/b એમનેમ. ચલો આનું તમે સાદુરૂપ આપી શકો તો અહીંયા આ b² છે એ ઉપર વયા જશે
અને નીચે થઈ જશે 4a, એક એ ઉડી જશે, માઇનસ આ બી ઉપર જશે એટલે b² માઇનસ 2a, બરાબર. હવે u ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4a અને b² માઇનસ 2a, આનું બાદબાકી કરશો તો b² માઇનસ 4a આ આન્સર આવશે. તો પહેલું કામ મિત્રો અહીંયા બળ ગોતવું પડશે. બળ ઉપરથી સંતુલન અંતર ગોતવાનું અને સંતુલન અંતર મેળવી એની કિંમત આની અંદર મૂકશો તો સ્થિતિ ઉર્જા મળશે b² માઇનસ b²/4a. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. અહીંયા કાચનો 2 ગ્રામ નો દડો અર્ધવર્તુળાકાર વાટકા કે જેની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તેની ધાર પરથી છોડવામાં આવે છે, તો ગુરુત્વાકર્ષણ બળ વડે દડાની તળિયા સુધીની ગતિ દરમિયાન થતું કાર્ય. એ દડો જ્યારે અહીંયાથી અહીંયા સુધી પહોંચે ત્યારે થતું કાર્ય છે એ ગણવાનું છે. તો મિત્રો આપણે એનું પ્રારંભિક અને અંતિમ સ્થાન હારે મતલબ છે. તો અહીંયા સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ ઉપરથી જઈએ. કાર્ય જે થશે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. યુ બરાબર mgh. એમની વેલ્યુ આપેલી છે 2 ગ્રામ. 2 ગ્રામ એટલે એને કિલોગ્રામમાં ફેરવશું. જીની વેલ્યુ 10, એચની વેલ્યુ આપી છે 20 સેન્ટીમીટરને કન્વર્ટ કરીએ મીટરમાં. ચાલો તો અહીંયા તમે જોશો તો આ 1 0 2 0 એ 2 આની હારે કેન્સલ કરી દો તમે. 2 અને 2 અહીંયા ગુણાકાર કરશો એટલે 4, 4 ગુણ્યા 10 - 3 અથવા તો 4 મિલી જૂલ ઉર્જા છે એ અહીંયા અથવા તો કાર્ય છે એ થશે 4 મિલી જૂલ. ક્વેશ્ચન નંબર 52 જોઈએ. સ્પ્રિંગને તેની મૂળ અવસ્થામાંથી 10 સેન્ટીમીટર જેટલી ખેંચવા માટે 4 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. તો વધારાનું 10 સેન્ટીમીટર ખેંચવા માટે કરવું પડતું વધારાનું કાર્ય ગોતવાનું છે. તો પહેલું કામ આપણે એ કરીએ મિત્રો, u ઇઝ ઇક્વલ ટુ હાફ kx². ઉપરથી પહેલાં k મેળવી લઈએ. શરૂઆતમાં 10 સેન્ટીમીટર ખેંચવા માટે કરવું પડતું કાર્ય છે એ 4 જૂલ છે. સેન્ટીમીટરમાંથી એને મીટરમાં કન્વર્ટ કરીએ. ચાલો અહીંયા થઈ જશે 10 નો વર્ગ 100 થઈ જશે. 100 ભાગ્યા 2 50 કરશું અને અહીંયા એને છેદમાં લઈ અને ચલો એક સ્ટેપ લખી લઈએ આપણે અહીંયા 1/2. આ 2 છે આ બાજુ જઈ જશે તો અહીંયા થઈ જશે 8 ઇઝ ઇક્વલ ટુ કે 10 નો વર્ગ થઈ જશે 100 અને અહીંયા 10⁻4 ઘાત. હવે 4 ઘાત છે એટલે અહીંયા 10⁻2 ઘાત થઈ જાય. 10⁻2 ઘાત છેદમાં જશે, -2 છે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. તો કેની વેલ્યુ આવશે 800 ન્યૂટન પર મીટર. હવે રકમ એવું કહે છે કે વધારાનું એને 10 સેન્ટીમીટર ખેંચવા માટે કરવું પડતું કાર્ય આપણે નક્કી કરવાનું છે. તો 10 સેન્ટીમીટર તો હતું જ, હજી વધારાનું 10 સેન્ટીમીટર ખેંચવું છે. તો અહીંયા હાફ કેની વેલ્યુ મૂકશું આપણે 800, એક્સની વેલ્યુ મૂકશું 20. 10 હતું, 10 વધારાનું ખેંચ્યું છે ઇન્ટુ 10⁻⁻4² ચાલો તો અહીંયા થઈ જશે 400 અને 20નો વર્ગ કરશો એટલે 400 અને 10ની અહીંયા 2 ઘાત આવશે અને 2 ઘાતનો વર્ગ કરશો એટલે -4. તો અહીંયા ચોકે ચોકે 16 થઈ જશે. આ 16 જૂલ જે કાર્ય આવ્યું, આ જવાબ નથી આવ્યો મિત્રો, ધ્યાન રાખજો ખાસ. 16 જૂલ જે કાર્ય આવ્યું છે એ 20 સેન્ટીમીટર ખેંચવા માટેનું કાર્ય છે. પણ આપણે 20 સેન્ટીમીટર માટે નથી, જે 10 પછીનું જે વધારાનું 10 છે એના માટેનું કાર્ય ગોતવાનું છે. તો પહેલું 10 ખેંચવા માટે, પહેલી 10 સેન્ટીમીટર ખેંચવા માટે 4 જૂલ કાર્ય કરવું પડે છે અને પછીનું જે 10 છે એના માટે વધારાનું કાર્ય કેટલું કરવું પડશે? તો અહીંયા વધારાનું કાર્ય છે એ 16 - 4 એટલે કે 12 જૂલ કરવું પડે. બરાબર. પહેલું શરૂઆતનું 10 સેન્ટીમીટર ખેંચવા માટે 4 જૂલ કરવું પડે છે અને પછીનું 10 સેન્ટીમીટર ખેંચવા માટે 12 જૂલ કરવું પડે છે. તો 20 સેન્ટીમીટર ખેંચવા માટે ટોટલ આપણે 16 જૂલ કરવું પડે છે કાર્ય. ઓકે, તો અહીંયા આન્સર છે એ 12 જૂલ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 53.
કોઈ સંરક્ષી બળ ક્ષેત્રમાં કણની સ્થિતિ ઉર્જા આપણને આપી છે U ઇઝ ઇક્વલ ટુ 20xy અપોન ઝેડ. તો તેના પર લાગતું બળ ગોતવાનું છે. મિત્રો અહીંયા સ્થિતિ ઉર્જા એક્સ વાય અને ઝેડ ત્રણેય વસ્તુ આપી છે, તો બળ આપણે ત્રણેય ઘટકો બળના ગોતવા પડશે. અદિશ રાશિ છે આ, પણ આ સદિશ છે, તો ઘટક આપણે આ રીતે ગોતશું ડેલ બાય ડેલ એક્સ, અને યુની વેલ્યુ અહીંયા મૂકી દઉં 20xy અપોન ઝેડ. મિત્રો એક્સ જે છે એ ચલ છે, વાય અને ઝેડ અચળ લેવાના છે, તો અહીંયા માઇનસ એમને એમ રહેશે આ 20 અચળ, વાય ઝેડ અચળ અને એક્સનું વિકલન 1 થઈ જશે, તો 20y અપોન ઝેડ આઈ કેપ. હવે એ જ રીતે વાય માટે ગોતીએ તો એફ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બાય ડેલ વાય 20xy અપોન ઝેડ. તો અહીંયા વાય છે એ ચલ છે, એક્સ અને ઝેડ અચળ છે, વાયનું વિકલન 1 થઈ જશે, તો અહીંયા આન્સર આવશે માઇનસ 20x અપોન ઝેડ ઇન્ટુ જે કેપ. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા મિત્રો કે એફ ઝેડ, તો એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બાય ડેલ ઝેડ 20xy અને ઝેડ. ચાલો અહીંયા એક્સ વાય કોન્સ્ટન્ટ છે, 20 કોન્સ્ટન્ટ છે, તો એને એમને એમ લખશું, પણ 1 અપોન ઝેડનું વિકલન શું થાય? 1 અપોન ઝેડનું વિકલન થાય માઇનસ 1 અપોન ઝેડ સ્ક્વેર થાય. શું થાય? માઇનસ 1 અપોન ઝેડ સ્ક્વેર થશે. તો એ ખાસ યાદ રાખશું આપણે કે 1 અપોન ઝેડનું વિકલન થઈ જશે માઇનસ 1 અપોન ઝેડ સ્ક્વેર, આપણે શીખેલા છીએ અહીંયા. તો અહીંયા આ માઇનસ અને અહીંયા રહેશે માઇનસ 20xy કોન્સ્ટન્ટ છે, અને 1 અપોન ઝેડનું થઈ જશે ઝેડ માઇનસ 1 અપોન ઝેડ સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા આવશે 20xy અપોન ઝેડ સ્ક્વેર ઇન્ટુ કે કેપ. તો આવો જે ઓપ્શન છે કે જેની અંદર માઇનસ 20y ઝેડ આઈ કેપ આવતું હોય, માઇનસ 20x અપોન ઝેડ જે કેપ અને પ્લસ 20xy ઝેડ સ્ક્વેર કે કેપ આવતું હોય, એવો આપણે ઓપ્શન પસંદ કરશું, અને એ ઓપ્શન તમારો સેકન્ડ વન છે. તો આનો આન્સર 2 ઓપ્શન છે એ 2 આવશે. ઓકે, ચાલો તો મિત્રો અહીંયા 53 સુધીના MCQ છે એ કમ્પ્લીટ થઈ ગયા. આ જે MCQ છે એના એસાઇનમેન્ટ, એનું જે ક્વેશ્ચનો છે એ નીચે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર તમને મૂકેલા છે, તો એ ખાસ એમાંથી જો કોઈ તમારી પાસે મટીરિયલ ન હોય તો એને ડાઉનલોડ કરી લેજો, અને પહેલાં MCQ પોતાની જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જે ન આવડે એ જ MCQ આની અંદર જોવાનો જોશો તમે. ઓકે, ચલો અહીંયા અટકીએ મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં વધુ ચર્ચા કરશું. થેન્ક યુ.